ગુડ ઇવનિંગ મિત્રો. આજે વાત કરીએ આપણે એક નવા વિષય પર કે આજે સવારે જાહેરાત આવી છે એફએડબલ્યુ, એમપીએડબલ્યુ, લેબ ટેકનિશિયન અને જુનિયર ફાર્માસિસ્ટ. તો આપણે પાલનપુરમાં જ પાલનપુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિસ કેરિયરમાં આપણે એમપીએડબલ્યુ અને એફએડબલ્યુના ક્લાસ ચાલુ કર્યા છે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં. અને એનો ડેમો 27 તારીખે હતો, પાછો 3 તારીખે આપણે ડેમો રાખ્યો છે અને 5 તારીખથી આપણે કોર્સ ચાલુ કરી દેવાના છીએ. તો જે બહેનો અને ભાઈઓ આમાં જોડાવા માગતા હો તો જલ્દીમાં જલ્દી જોડાવો. આ મેગા ભરતી કેવરાય ગુજરાત સરકારમાં એફએડબલ્યુ બેન માટે 1948ની ભરતી આવી છે. એએનએમની વાત કરીએ તો એએનએમ આમાં એએનએમ બહેનો સિવાય બીજા કોઈ ફોર્મ ભરી ના શકે એફએડબલ્યુ માટે. તો એટલા ફોર્મ નથી ભરાવાના. તો આપણે જાગૃત થઈ થોડી મહેનત કરીએ તો 100% પરિણામ હાસિલ કરીશું. તો એમાં વાત કરીએ કે ફિમેલ હેલ્થ વર્કરની 1948 બમ્પર વેકેન્સી છે, જ્યારે એમપીએડબલ્યુની વાત કરીએ તો 420 વેકેન્સી છે. એના પછી જુનિયર ફાર્માસિસ્ટ છે 164 અને લેબ ટેક છે એ 100ની વેકેન્સી છે. તો અમારો નંબર નીચે આપેલો જ છે, તો કોન્ટેક કરો, તાત્કાલિક કોન્ટેક કરી ઓનલાઈન યા તો ઓફલાઈન મોડમાં એડમિશન લઈ અને મહેનત ચાલુ કરી દો. આગળ વાત કરીએ આપણે ફિમેલ હેલ્થ વર્કર ક્લાસ 3 કે અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ક્લાસ 3 એટલે એફએડબલ્યુ અને એમપીએડબલ્યુ બંનેની ભરતી મોટી છે. માટે હરેક ભાઈઓ બહેનો જો અત્યાર સુધી મહેનત ન કરી હોય યા તો કરી હોય તો આ ભરતી માટે 100% તમને લાભ મળવાનો જ છે. તો સારી એવી મહેનત કરો અને આગળ વધીએ. એના માટે તો વેકેન્સીની વાત કરીએ કે ટોટલ નંબર ઓફ વેકેન્સી એફએડબલ્યુ 1948, એમાં કાસ્ટ કેટેગરી વાઇઝ અલગ અલગ વેકેન્સી છે. જ્યારે એમપીએડબલ્યુની વાત કરીએ તો એમાં 420 વેકેન્સી આવી છે અને એમાં બી કાસ્ટ કેટેગરી વાઇઝ અલગ અલગ વેકેન્સી આપેલી છે. તો આપણે કાસ્ટ કેટેગરી વાઇઝ જોઈએ તો આપણે અત્યારે વાત કરીએ ખાલી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરની. તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની 420 જગ્યાઓ છે, એમાં સામાન્યની 101 જગ્યા છે, ઈડબ્લ્યુએસની 48, એસીબીસીની વાત કરીએ તો 150, એસસી 51 અને એસટી 70 અને દિવ્યાંગની 5, 8 અને 6 એમ કરીને ટોટલ, અને માજી સૈનિક માટે 33 જગ્યાઓ એમ કરીને ટોટલ 420 વેકેન્સી છે. અને પછી વાત કરીએ આપણે ફિમેલ હેલ્થ વર્કરની. તો ફિમેલ હેલ્થ વર્કરની વેકેન્સી જમ્બો વેકેન્સી છે, 1948ની વેકેન્સી. તો એમાં સામાન્યમાં 549 છે, ઈડબ્લ્યુએસ 188 છે, એસસીબીસી 686 છે અને એસસીની વાત કરીએ તો 224 અને એસટીની વાત કરીએ તો 301. દિવ્યાંગમાં કેટેગરી વાઇઝ 31, 27 અને 23 અને માજી સૈનિકમાં 170 જગ્યાઓ અનામત છે. તો આ અલગ અલગ કાસ્ટ કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ આપણે. એના પછી વાત કરીએ આપણે એપ્લિકેશનની. તો એની એપ્લિકેશન સ્ટાર્ટ 29 તારીખથી એટલે આજથી ચાલુ થઈ ગઈ છે અને 20/5/2026 સુધી આપ એપ્લિકેશન કરી શકશો. તો કોઈ પણ વિદ્યાર્થીઓ પોતે ધ્યાનમાં રાખવું કે 20 તારીખે છેલ્લી એપ્લિકેશનની તારીખ છે. પછી વાત કરીએ તો ક્યાં આગળ અને કઈ વેબસાઇટથી એમને ફોર્મ ભરવું જોઈએ. તો એમને એપ્લિકેશન મોડ છે ઓનલાઈન જ છે. તમારા આજુબાજુના કોઈ પણ સાયબર કાફેમાં જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. યા તો પાલનપુરની આજુબાજુ યા તો બનાસકાંઠામાં રહેતા વિદ્યાર્થીઓ કોઈ પણ વાવથરાદ યા તો બનાસકાંઠામાં અમારો સંપર્ક કરીશો તો અમે તમને ફોર્મ ભરવામાં મદદ કરીશું યા તો અમે ફોર્મ ભરી આપીશું. અને એના માટે વેબસાઇટ છે ઓજસની. પછી વાત કરીએ ક્વોલિફિકેશનની. તો ક્વોલિફિકેશનમાં એફએડબલ્યુમાં તમે એએનએમનો કોર્સ કરેલો હોય, 12 આર્ટ્સ, 12 કોમર્સ, 12 સાયન્સ, પછી કોઈ પણ બહેનોએ 2 વર્ષનો એએનએમનો કોર્સ કરેલો હોય તો એ એફએડબલ્યુની ભરતીમાં લાગી શકે છે. પછી એના પછી આપણે એમપીએડબલ્યુની વાત કરીએ. તો એમપીએડબલ્યુમાં ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી એટલે એસઆઈનો કોર્સ કર્યો હોય ને 1 યરનો એસઆઈનો 12મા પછીનો કોર્સ કર્યો હોય તો તમે લાગી શકો છો. આમાં ફોર્મ ભરવા માટે તમે એલિજિબલ છો. પછી આપણે એક્ઝામ પેટર્નની વાત કરીએ અને એક્ઝામના અવર્સ કેટલા છે, કેટલા માર્ક્સનું પેપર હોય છે.
તો એક્ઝામ મોડ સીબીટી ઓર એમસીક્યુ બેઝ. મોસ્ટલી ગુજરાતમાં આપણે એમસીક્યુ બેઝ પેપરમાં રાઉન્ડ કરવાનો જ એક્ઝામ આવે છે. સીબીટી એક્ઝામ મોસ્ટલી આવતી નથી. તો એમસીક્યુ બેઝ એક્ઝામ રહે, એમાં એક ક્વેશ્ચનના 4 એમસીક્યુ આપેલા હોય, 4માંથી તમારે એક સિલેક્ટ કરીને એના ઉપર રાઉન્ડ કરવાનું હોય છે. એમાં પેપર એક જ રહે છે, એનો ટાઈમ છે 3 કલાકનો, માર્ક્સ છે એના 200, અને એજ લિમિટ 18થી અને 40 વર્ષ, 18 વર્ષથી 40 વર્ષ એની ઉંમરની લિમિટ છે. અને સેલેરી સરકારના નિયમ મુજબ અત્યારે 26,000 5 વર્ષ માટે, અને સરકારના નિયમો ચેન્જ થતા હોય તો એના પ્રમાણે એનું ફિક્સેશન સેલેરી રહેતું હોય છે. સિલેબસની વાત કરીએ ફિમેલ હેલ્થ વર્કર માટે, તો ફિમેલ હેલ્થ વર્કર માટે ટોટલ 200 માર્ક્સ એટલે 200 માર્ક્સનું ક્વેશ્ચન પેપર રહેશે અને 3 કલાક રહેશે તમારે. તેમાં જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ ગુજરાતી, જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એટલે કે કરંટ અફેર ને એ બધું, તો એના 35 માર્ક્સ છે. પછી ગુજરાતી ગ્રામર, તો ગુજરાતી ગ્રામરના 20 માર્ક્સ છે. પછી ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર, તો ઇંગ્લિશ લેંગ્વેજ અને ઇંગ્લિશ ગ્રામરના 20 માર્ક્સ. અને ચોથું છે જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, એનું છે 25 માર્ક્સ અને ગુજરાતી. તો અને પછી પાંચમું છે 100 માર્ક્સનું, જે આપણા જોબ રિલેટેડ, આપણા અભ્યાસના રિલેટેડ અને નર્સિંગ કર્યાના રિલેટેડ, યા તો એસઆઈ કર્યાના રિલેટેડ 100 માર્ક્સનું ક્વેશ્ચન પેપર રહેશે. ટોટલ 200 માર્ક્સ. અને આપણા પાલનપુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિસ કેરિયરમાં બંને જગ્યા મતલબ ગુજરાતી માટે અને નર્સિંગ માટે સારા ફેકલ્ટી છે, તો ખાસ કરીને જોડાવા વિનંતી છે દરેકે. જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ ઇન્ક્લુડિંગ ક્વેશ્ચન રિલેટેડ એટલે કેવા ટાઈપના પ્રશ્નો આવી શકતા હોય છે, તો કે જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સી. પછી છે તો હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત, એટલે ભારતની હિસ્ટ્રી અને ગુજરાતની હિસ્ટ્રી, એવા પ્રશ્નો એના આવી શકતા હોય છે. કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, એટલે ગુજરાતનું કલ્ચર કેવું છે અને ઇન્ડિયાનું કલ્ચર કેવું છે, અને એના હેરિટેજ એવા ક્વેશ્ચનો આવી શકતા હોય છે. જેમ કે સુરતનું જમણ, કાશીનું મરણ, કે આવા પ્રશ્નો આવી શકતા હોય છે. પછી છે જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા અને જિયોગ્રાફી ઓફ ગુજરાત. પછી સ્પોર્ટ્સ રિલેટેડ પ્રશ્નો છે, ઇન્ડિયન પોલિટિકલ કોન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા, પંચાયત રાજ, વેલફેર સ્કીમ ઓફ ગુજરાત, સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ. પછી ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનિક, કરંટ અફેર ઓફ રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ. આવા જનરલ ક્વેશ્ચન આવી શકતા હોય છે. તો એના માટે આપણે પૂરેપૂરી મહેનત કરાવવાના છીએ, અને આપણે વીકલી ટેસ્ટ અને મિનિમમ 4 થી 5 મહિના સુધી, જ્યાં સુધી પરીક્ષા ના આવે ત્યાં સુધી આપણે એની પ્રિપેરેશન કરાવવાના છીએ. પછી આ છે એ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે એટલે એસઆઈ માટે. એમાં બી સિટી સેમ જ છે. ગુજરાતી અવેરનેસ એન્ડ જનરલ નોલેજ 35 માર્ક્સનું, ગુજરાતી ગ્રામર 20 માર્ક્સ, ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર 20 માર્ક્સ, જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એ 25 માર્ક્સ, અને આપણા જોબ રિલેટેડ છે 100 માર્ક્સ. એટલે કે આપણું જે ભણ્યા છો અને તમે નોકરી કરતા હો તો જે નોકરીમાં આવે છે એના રિલેટેડ 100 માર્ક્સ. એટલે ટોટલ 200 માર્ક્સનું ક્વેશ્ચન પેપર રહેશે, એના પણ 3 કલાક જ છે. એમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજની વાત કરીએ તો કે જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ નોલેજ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, હિસ્ટ્રી ઓફ ગુજરાત, કલ્ચર હેરિટેજ ઇન્ડિયા અને કલ્ચર હેરિટેજ ગુજરાત, જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા, જિયોગ્રાફી ઓફ ગુજરાત, સ્પોર્ટ્સ, ઇન્ડિયન પોલાઇટ એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, પછી પંચાયત રાજ છે, વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ અને યુનિયન ગવર્મેન્ટ, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન, અને કરંટ અફેર ઓફ રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ. એટલે એફએડબલ્યુ અને એમપીએડબલ્યુના કોર્સમાં સિમિલરિટી છે, તો માટે બંનેમાં મહેનત મતલબ બંને જગ્યાની મહેનત આપણે અહીંયા આગળ એફએડબલ્યુ એમપીએડબલ્યુની કરાવીએ છીએ. ખાસ વાત કરીએ કે આના માટે ક્લાસીસ માટેનો ડેમો લેક્ચર આપણે 3 તારીખે રાખેલો છે. એનામાં તમારે રિઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ ગ્રામર અને નર્સિંગના રિલેટેડ
એટલે કોર્સ રિલેટેડ ડેમો લેવામાં આવશે. 3 તારીખે ફ્રી ડેમો રાખેલો છે. દરેક વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાવો એવો હું આગ્રહ રાખું છું. અને આ ભરતી એ બમ્પર ભરતી છે, તો દરેક વિદ્યાર્થીઓ જોડાય અને મહેનત કરે તો 100% 100% તમારી જોબને તમે સિક્યોર કરશો. માટે આવો એક પગલું તમારા સ્વપ્ન તરફ, અને અમારો નંબર આપેલો છે. સારી રીતે મહેનત કરી અને આગળ વધશો તો 100% રિઝલ્ટ મળશે. તો આવો અને જોડાવો. જય હિન્દ, જય ભારત.